મને એવું લાગે છે કે આવા સેમિનારમાં આપણે ક્યારેક ક્યારેક જવું જોઈએ. હવે એને વાર્તાઓ પણ કહું છું અને એનાથી ઘણો બધો ફાયદો થયો છે અને આજે એનાથી મને પણ ઘણો બધો ફાયદો થયો છે કે કેવી રીતે વાર્તા કરવી. હું દર વખતે વાર્તા સેમિનારમાં આવું છું અને દર વખતે કંઈક ને કંઈક નવું શીખીને જાઉં છું. 3 યર્સનું બોય એનું શબ્દ ભંડોળ વધારવા માટે આપણે પ્રયત્નો વાર્તા થ્રુ જ કરી શકશું. એક વખત એ વાર્તા વિચારવા માટે બાકી બધું ભૂલી જાય ને આપણા માટે સારું છે. અહીંથી જ્યારે ઊભા થઈને તમે બહાર નીકળશો ત્યારે તમારી પાસે 5 નવી વાર્તા હશે, આપેલી ગેરંટી. લાગણીઓમાં ચેન્જીસ ક્યારે આવે? વાર્તાની અંદર એવું કયું તત્વ પડેલું છે, એની અંદર એવા કયા શબ્દો પડેલા છે, એની અંદર કેવી એવી ઘટનાઓ પડેલી છે કે જે વાર્તાને લીધે આપણે એને જે કહી શકતા નથી, શીખવી શકતા નથી, એ ઓટોમેટિક એનામાં બિલ્ટઅપ થાય છે.